મથુરા તથા દ્વારકામાં શ્રી કૃષ્ણના ચરિત્રો. ઉદ્ધવજી બોલ્યા. પછી તે ભગવાન બળદેવની સાથે વ્રજથી મથુરા આવીને પોતાના માતા પિતાને સુખી કરવાની ઈચ્છાથી શત્રુ સમૂહના સ્વામી કંસને ઊંચા સિંહાસન પરથી પૃથ્વી પર પાડ્યો હતો અને તેને મરેલાને બળથી પૃથ્વી ઉપર ઘસડ્યો હતો. પછી સાંદીપની ગુરુએ માત્ર એક જ વખત ભણાવ્યા અને ભગવાને 6 અંગો સહિત વેદો ભણી લીધા હતા અને ગુરુના મરેલા પુત્રને પંચજન્ય નામના દૈત્યનું પેટ ચીરીને તેને જીવતો કરી ગુરુને દક્ષિણા તરીકે આપ્યો હતો. ભીષ્મક રાજાની પુત્રી રૂકમણીએ લક્ષ્મી જેવા પોતાના રૂપથી જે રાજાઓને સ્વયંવરમાં આકર્ષ્યા હતા, તેઓના મસ્તક ઉપર પગ મૂકી તેઓના દેખતા ગરુડ જેમ પોતાના ભાગ અમૃતને હરી લે છે, તેમ તે રૂકમણી સાથે નક્કી કરેલું ગાંધર્વ લગ્ન કરવાની ઈચ્છાથી પોતાના ભાગરૂપ તે રૂકમણીનું હરણ કર્યું હતું. તેમજ જેઓના નાક નાથ્યા ન હતા તેવા સાંઢોની નાક વીંધી નાખી તે સ્વયંવરમાંથી નાગને જીતીને ભગવાન પરણ્યા હતા. અને તે સાંઢોને નાથવાથી જેમનું માન નાશ પામ્યું હતું, છતાં એ કન્યાની ઈચ્છા રાખતા અજ્ઞાની શસ્ત્રધારી રાજાઓને ભગવાને ઘાયલ થયા વિના પોતાના શસ્ત્રોથી માર્યા હતા. તે ભગવાન પોતે સ્વતંત્ર છે, છતાં જાણે સ્ત્રીવશ હોય તેમ પ્રિયા સત્યભામાનું પ્રિય કરવાની ઈચ્છાથી એ સત્યભામા માટે સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ લાવ્યા હતા. તે વખતે સ્ત્રીની પ્રેરણાથી ઇન્દ્ર ક્રોધ વડે આંધળો થઈ દેવગણોની સાથે ભગવાન સામે યુદ્ધ કરવા દોડ્યો હતો. ખરેખર પોતાના સ્વામી સામે પણ એ રીતે યુદ્ધ કરવા તૈયાર થયેલો એ ઇન્દ્ર સ્ત્રીઓના રમકડા જેવો જ છે. જ્યારે પૃથ્વીનો પુત્ર ભૌમાસુર શરીર વડે આકાશને ગળી જવા તૈયાર થયો હતો, ત્યારે યુદ્ધમાં ભગવાને તેને સુદર્શન ચક્રથી માર્યો હતો. તે જોઈને પૃથ્વીએ ભગવાનની પ્રાર્થના કરી, એટલે ભૌમાસુરના પુત્ર ભગવદત્ત ને ભગવાને બાકીનું રાજ્ય આપી પોતે ભૌમાસુરના અંતઃપુરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં ભૌમાસુરે જે રાજકન્યાઓ હરિયાણી હતી તેઓને દુઃખીના બંધુ શ્રીહરિ જોઈ એકદમ ઊભી થઈ અત્યંત હર્ષ, લજ્જા અને સ્નેહ દર્શન વડે તેમને પતિ તરીકે સ્વીકાર્યા હતા. તે વેળા ભગવાને પોતાની માયાથી તે દરેક સ્ત્રીને યોગ્ય એવા અનેક સ્વરૂપો ધારણ કરી એક જ મુહૂર્તમાં જુદા જુદા ઘરમાં વિવાહના યોગ્ય પ્રકારના તે સ્ત્રીઓનું પાણી ગ્રહણ કર્યું હતું. પછી તે સ્ત્રીઓમાંથી પ્રત્યેક સ્ત્રીમાં ભગવાને માયાનો વિસ્તાર કરવાની ઈચ્છાથી પોતાના જેવા 10 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. વળી જ્યારે કાલ્યવન, જરાસંઘ અને શાલ્વ વગેરે રાજાઓએ સૈન્યો વડે મથુરા તથા દ્વારકા નગરને ઘાલ્યો હતો, ત્યારે મુચુકુંદ, ભીમસેન વગેરેના નિમિત્તે પોતે જ તેઓનો નાશ કર્યો હતો અને તે દ્વારા પોતાના ભક્ત પુરુષોને દિવ્ય પ્રભાવ અથવા દિવ્ય કીર્તિ અપાવ્યા હતા. તેમજ શંભરાસુર, દ્વિવિધ વાનર, બાણાસુર, મૂળ દૈત્ય, બલ્વ તથા દંતવક્ત્ય આ બધામાંથી કેટલાકને પોતે માર્યા હતા અને કેટલાકને પ્રદ્યુમન, રામ વગેરે બીજાઓ દ્વારા મરાવ્યા હતા. પછી કુરુક્ષેત્રમાં ધસી આવેલા જેઓના સૈન્યોથી આ પૃથ્વી ધણધણી ઉઠી અને જેઓ તમારા ભાઈ પાંડુ તથા ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષમાં આવેલા હતા, તે સર્વ રાજાઓનો પણ ભગવાને સંહાર કર્યો હતો. કર્ણ, દુશાસન તથા શકુનીની દુષ્ટ સલાહના પરિણામે જેની રાજ્ય, લક્ષ્મી તથા આયુષ્યનો વિનાશ થયો હતો, એવો દુર્યોધન ભાંગેલી સાથળે અનુચરો સહિત રણભૂમિમાં સૂતો હતો. તેને જોઈને પણ ભગવાન સંતોષ પામ્યા ન હતા, કારણ કે ભગવાન માનતા હતા દ્રોણાચાર્ય, ભીષ્મ, અર્જુન તથા ભીમસેન વગેરેના નિમિત્તે
જે આ 18 અક્ષોની સેનાઓ રૂપી પૃથ્વીનો ભાર ઓછો થયો તે કઈ ગણતરીમાં છે? આ તો હજી ઘણો જ થોડો ભાર ઓછો થયો છે, કેમ કે અમારા અંશોને લીધે અતિ દુઃસહ એવું યાદવોનું સૈન્ય હજી બાકી છે. માટે આ યાદવો દારૂ પીને લાલચોળ નેત્રવાળા થઈ માહે માહે વિવાદ કરી કજિયો કરશે, ત્યારે તે જ તેઓના નાશનો ઉપાય થશે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો કે યાદવો ઘણા સંપીલા છે, તો પણ હું પોતે જ તેઓનો નાશ કરવા તૈયાર થઈશ. એટલે તેઓ પોતાની મેળે જ માહે માહે વિવાદ કરી નાશ પામશે. આવો વિચાર કરી ભગવાને ધર્મરાજાને તેમના રાજ્યાસન પર બેસાડી સર્વ સંબંધીઓને સજ્જનોના માર્ગનો ઉપદેશ કરી પ્રસન્ન કર્યા. પછી અભિમન્યુએ પોતાની સ્ત્રી ઉત્તરા વિશે કુરુ રાજાના વંશી રૂપ જે શ્રેષ્ઠ ગર્ભ પરીક્ષિતને મૂક્યો હતો, તે જ્યારે અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી વિનાશ પામ્યો ત્યારે ભગવાને તેને ફરી જીવતો કર્યો હતો. પછી પ્રભુએ ધર્મરાજા પાસે 3 અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા. યુધિષ્ઠિર પોતાના નાના ભાઈઓ સાથે શ્રી કૃષ્ણને અનુસરીને પૃથ્વીનું રક્ષણ કરતા આનંદથી રહેતા હતા. વિશ્વાત્મા ભગવાન પણ દ્વારકામાં રહી લોકમાર્ગ તથા વેદ માર્ગને અનુસરી શબ્દાદિ વિષય ભોગવતા હતા, પણ તેમાં આસક્ત થતા ન હતા, કેમ કે તેમણે પ્રકૃતિ પુરુષના વિવેકરૂપ સાંખ્ય માર્ગનો આશ્રય લીધો હતો. સ્નેહાળ તથા મંદ હાસ્યવાળું દર્શન, અમૃત જેવી વાણી, નિર્દોષ ચારિત્ર અને લક્ષ્મીના નિવાસ સ્થાન રૂપ પોતાના શરીર વડે તે ભગવાન આ લોકને પરલોકને તથા યાદવોને આનંદ ઉપજાવતા હતા. વળી રાત્રિના સમયે સ્ત્રીઓને પણ ઉત્સવ આપતા હતા. છતાં તે સ્ત્રીઓ વિશે તેમનો પ્રેમ તો ક્ષણિક જ હતો. એ પ્રમાણે ભોગવિલાસ ભોગવતા તેમના અનેક વર્ષો વીત્યા. તે પછી કામ ભોગના ઉપાય રૂપ ગૃહસ્થના ધર્મો ઉપર તેમને વૈરાગ્ય થયો. આ રીતે ભગવાને સર્વ પ્રકારના ભોગો સ્વાધીન છે, છતાં તેમણે તે તરફ વૈરાગ્ય થયો. તો પછી યોગ દ્વારા યોગેશ્વર શ્રી કૃષ્ણને અનુસરનારો કયો દેવાધીન પુરુષ તે દેવાધીન વિષયો ઉપર વિશ્વાસ અથવા પ્રીતિ કરે. એક જ સમયે દ્વારકામાં યદુવંશી અને ભોજવંશી કુમારો રમતા હતા. રમતમાં તેઓએ મુનિઓને કોપાવ્યા, એટલે ભગવાનના અભિપ્રાયને જાણનારા તે મુનિઓએ શ્રાપ આપ્યો. પછી કેટલાક મહિના ગયા એટલે ભગવાને મોહ પમાડેલા યદુ, ભોજ અને અંધક વગેરે વંશના પુરુષો રથોમાં બેસી અત્યંત હરખાતા પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં તેઓએ સ્નાન કરી તીર્થમાં જળ વડે પિતરો, દેવો અને ઋષિઓનું તર્પણ કર્યું, અને પછી બ્રાહ્મણોને ઘણા ગુણોવાળી ગાયોના દાન દીધા. ઉપરાંત સોનું, રૂપું, શૈયા, વસ્ત્રો, મૃગચર્મ, કામળીઓ, વાહનો, રથો, હાથીઓ, કન્યાઓ, આજીવિકા થઈ શકે એવી ભૂમિ અને પુષ્કળ રસવાળું અન્ન એ સર્વ ભગવદ દર્પણપૂર્વક દાન કરી, અને ગાયો તથા બ્રાહ્મણો માટે જેઓના પ્રાણ હતા એવા તે શૂરવીર યાદવોએ પૃથ્વી પર મસ્તક નમાવી બ્રાહ્મણોને પ્રણામ કર્યા.